રાજકોટના સરદાર ગામની અંદર અસામાજિક તત્વોના ત્રાસની ઘટના. વેપારીને માર મારવાના વિરોધમાં ગામ સજ્જડ બંધ. ગ્રામ પંચાયતની કચેરીમાં સમગ્ર ગામ એકત્ર થયું છે. પંચાયતના આગેવાનોએ અસામાજિક તત્વોને ઉગતા જ ડામી દેવાની હાકલ કરવામાં આવી. ગત તારીખ 26 રોજ સરદાર ગામે માટેલ ટાયર નામની એક ટાયરની દુકાન છે, મયુરભાઈ વસોયાની. ત્યાં એક આટકોટના સિકંદરભાઈ સંધી કરીને કોઈ હતો, એને ટાયર નખાવવા ગયા ગાડી માટે. તો ટાયરના પૈસાને બાકી રાખવો હોય, દુકાનદારે ના પાડી તો એની ઉપર છરી વડે હુમલો કર્યો. ત્યાર પછી એને મારી નાખવાની ધમકી આપી કે તું તારી દુકાન બંધ કરાવી દઈશ ને આ તે. ભલે કાંઈ વાંધો નહીં. એના આક્રોશમાં સરદારના સર્વ સમાજના લોકો જન આક્રોશ સભા રાખેલી હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે, અને એમાં એક નિર્ણય કર્યો કે આવા કોઈ આવારા તત્વો, લુખા તત્વો હોય તો એને યોગ્ય સજા થવી જોઈએ. અને યોગ્ય સજાના રૂપમાં આજે સર્વ સમાજના લોકો, દેવી પૂજકથી માંડીને દલિત સમાજથી માંડીને પટેલ સમાજ, વાણિયા, હાયુદા બધા, એમાં આજે મુસ્લિમ સમાજ પણ અમારી સાથે જોડાયેલ હોય કે જે આ અત્યારે અમારી સાથે જ છે. એ પણ એમ કે છે કે આવા કોઈ લોકો આવારા તત્વો હોય એની સાથે અમારો સમાજ નથી, તો આજે એ પણ સપોર્ટ કરવા માટે અમારી સાથે આવેલ છે. નિર્ણય એક જ કે 2-3 દિવસ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે અત્યારે હાલમાં એની તપાસ ને એની કાર્યવાહી ચાલુ છે. 2-3 દિવસમાં જો કદાચ એમાં કાંઈ ઓલું ન થાય તો અમે ઉચ્ચ લેવલે જે કાંઈ જરૂર પડશે ત્યાં અમે રજૂઆત કરશું.